ભાવનગર શહેરના રામમંત્ર મંદિર પાસે આવેલા શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ ખાતે શાળામાં 1000 કરતા વિદ્યાર્થીઓએ પોતાના 2000 જેટલા માતાપિતાનું પૂજન કર્યું હતું। શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠમાં યોજાયેલા માતાપિતા પૂજન કાર્યક્રમમાં શાસનાધિકારી તેમજ પૂર્વ શિક્ષણ નિયામક નીતિન પંડિત, સાધુ સંતો અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આશરે 1000 કરતા વધારે વિદ્યાર્થીઓ દ્વારા 2000 માતાપિતાનું પૂજન કર્યું હતું। काशिकापुराधिनाथ काल भैरवं भजे काशिकापुराधिनाथ जय जय हनुमान घोषाई कृपा करहु गुरु देव की आत्मा को पालन कर तुम्हारा दीकरा दीकरी ऊपर कृपा से तुम्हारी दो ओम नमः ओम ग्राम देवताभ्यो नमः ओम मातृपितृ गुणस्य माक्षनिर्जतरा हा स्थिरै रंगै सुष्ठुवा भूससो अभिष्टने मेहि स्वस्तिनो बृहस्पतिर्दधातु। अपना वेद तो कहे छे आनो भद्राः क्रतवो यन्तु विश्वतः। लेट नोबल थॉट्स कम टू अस फ्रॉम ऑल द डायरेक्शन। दरेक दिशा जिंदगीમાં ક્યારેય નહીં ભૂલો। સંસ્કાર સિંચનનો આવો કાર્યક્રમ ભાગ્યે જ આપણને મળે। લગ્નમાં એકબીજાને આજે હિન્દુ અધ્યાત્મ અને સેવા સંસ્થાની પ્રેરણાથી અમારી શાળા શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠની અંદર માતૃપિતૃ વંદના કાર્યક્રમ છે એનું આયોજન કરવામાં આવેલ। આ કાર્યક્રમની અંદર 1000 કરતાં વધુ વિદ્યાર્થીઓ અને 2000 કરતાં વધુ માતા પિતાઓ છે એમણે ભાગ લીધો। દરેક દીકરા દીકરીઓએ પોતાના માતા પિતાનું હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું છે અને આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોની અંદર મૂલ્ય નિષ્ઠાનું એક સિંચન કરવું। આજે માતૃપિતૃ વંદના કાર્યક્રમ છે એના થકી બાળકોની અંદર માતા પિતા પ્રત્યેનો એક અહોભાવ છે એનું બીજનું વાવેતર કરવામાં આવ્યું છે અને આવતા દિવસોની અંદર આ બીજ છે એ બાળકોના માનસની અંદર વટવૃક્ષ બનશે અને એના દ્વારા ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું નિર્માણ થશે।